ભરપૂર રાજનીતિ ગરમાએ સામસામા વાર પલટવાર થયા હતા અને હવે એ મામલે માનવ આયોગ પણ સામે આવી ગયું છે, મેદાનમાં આવી ગયું છે અને ડીજીપીને નોટિસ પાઠવવામાં આવી છે, તેની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે। અમરેલીમાં લેટરકાંડ થયો અને હવે તે મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે અને તેના દ્વારા સુઓ મોટો લેવામાં આવી છે। આપણી સાથે બ્રિજ શેઠ છે, તેની સાથે વાત કરીશું। એક નોટિસ ડીજીપીને પાઠવવામાં આવી છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા, કયા સંદર્ભમાં આ નોટિસ પાઠવવામાં આવી છે અને તેમાં શું શું કહેવામાં આવ્યું છે? સરઘસ જે આ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે અને મોડી રાતના દીકરીની ધરપકડ કરવામાં આવી છે, એ એરેસ્ટ બાબતેની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન્સ વિરુદ્ધનું કૃત્ય છે। તેથી મેં ફરિયાદ ફાઇલ કરી હતી। આ ફરિયાદનું નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને ફરિયાદને વાંચી એનું સુઓ મોટો કોગ્નિઝન્સ લીધું છે અને ડીજીપીને આ બનાવમાં પોતાનો જવાબ રજૂ કરવાનું જણાવેલું છે નોટિસ દ્વારા। આજે જવાબ માટેથી જણાવવામાં આવ્યું છે, કેટલા સમયમાં આ જવાબ રજૂ કરવાનો રહેશે ડીજીપી દ્વારા અને બાદમાં કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? નોટિસ જે મને મળી છે નોટિસની કોપી, તે પ્રમાણે 2 અઠવાડિયાની અંદર ડીજીપીએ જવાબ રજૂ કરવાનો છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ। જો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને એવું લાગશે કે હ્યુમન રાઇટ્સનું વાયોલેશન થયું છે તો એ પોતાનો રિપોર્ટ ફાઇલ કરશે અને જે યોગ્ય હુકુમતની કોર્ટ હશે ત્યાં જે કોઈ આરોપીઓ હશે જેને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કર્યું છે અને પાટીદાર દીકરીનું હ્યુમન રાઇટ્સનું વાયોલેશન